જટ હાલો બહાર જો શું થાય છે, જોવું હોય તો જલ્દી જટ હાલો. હું છે પણ હખે હુવા દે ને બોન, હખે હુવાય નથી દેતી. હાલ 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 હખે હુવા દે. તાપ કેવો છે તારો બાપ? બાયગન એ ઓલા રેખા માસી ને એની બહુ બે કેવા બાંધે છે, બાધમ જીકી આવ્યા છે, આખું ગામ ભેગું થયું જોવા. લાકડીએ આવ્યા છે બે હાહુઓ, આખી આપણી સોસાયટી ભેગી થઈ. હે શું વાત કરીશ? હાય હાય હાલ જોવા જઈ. તો ખબર જ હતી કે આ બહુને ફૂલે કે ચડાવે છે ને, મોટી મોટી કરે છે ને, મને તો ખબર જ હતી કે આ બહુ કંઈ ટકવાનું નથી ને બે હાવ બહુ બાજવાના જ છે. એની બહુને માથે ચડાવી દીધી, ભોગવે હવે. હારું બે રકાબી ચા મૂકી દે અને ઓલા બાજુમાંથી ગોપીબેનને ને તન્વીબેનને બેન બોલાવી લે. અહીંયા બોલાય એટલે અમે ચાય પી ના જોઈએ. એમને નહીં ખબર હોય, ગોપીબેનને ને તન્વીબેનને બોલાય એમને. કેવા બાજે આમ તો જો. એ હાલો ગોપીબેન, તન્વીબેન, એ તન્વીબેન કેવું કરે જો વહુને. વહુ માથે ચડી ગઈ સાહુની. મેં તો કીધું તું રેખાબેનને, બોન ચેત જો વહુને બહુ માથે ન ચડાવાય. માને નહીં હે પછી આપણે આપણી કેવાની રીતે કીધું. મમ્મી સાંભળ, પપ્પાનું જમવાનું ના બનાવતી, મને ના પાડીને ગયા છે. કેમ? બીજે ક્યાંય ખાવા જવાના છે? ના ના, ડૉક્ટર એમ કીધું છે તે ટેન્શનથી દૂર રહેજો એમ. Emotional damage. Emotional damage. એટલે પપ્પા ટેન્શનથી દૂર રહેવા માટે પપ્પા હરિદ્વાર જતા રહ્યા છે. હરિદ્વાર ટેન્શનથી દૂર, મુક્ત. અલી બો હમણાં તો વજન ઘટવાનું નામ જ નહીં લેતું. સાચે હમણાં તો ભજીયા, દાળ વડા, સમોસા ને આવું બધું ખાઈને વજન વધતું જ જઈશ. ઘટવાનું નામ જ નથી લેતું. એટલે જો ના બધું દુખે. આમાં ટીનિયાન પપ્પાએ દાઢ પડાવી ને એનું કંઈક કરાવ્યું દાઢમાં, તો દાઢ પડાવી તો ખાવાનું કંઈ આવે નહીં, તો ટીનિયાન પપ્પાનું 2 કિલો વજન ઘટી ગયું. બોલ એલી તો મારા ભાઈ ખાલી ખોટું આવું કરીશ. કેટલું લોહી પીવેશ તું? ક્યાંથી વજન વધવા દે? લોહી ઓછું પીતું વજન વધે, એનો મતલબ એવો થયો કે તું લોહી પીવેશ એમાં વજન વધતું નથી.